પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં કન્ફર્મ વિભાગ ઈમાં 5 માર્ક્સમાં પૂછાય છે તેવો સવાલ. નીચેની માહિતી પરથી સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. સાદી સ્તંભ આકૃતિ, તેની વ્યાખ્યા વિભાગ એ માં અથવા વિભાગ બી માં 1 માર્ક્સમાં પૂછાય. કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સાદી સ્તંભ આકૃતિ. વિભાગ ઈ માં 5 માર્ક્સમાં જે સવાલ પૂછાય છે કન્ફર્મ સવાલ, નીચે આપેલી માહિતી પરથી સાદી સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. સમયગાળો મહિનામાં અને વેચાણ એકમોમાં આપેલું છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35 એકમોનું વેચાણ છે. માર્ચ એપ્રિલ મહિનામાં 60 એકમોનું વેચાણ. મે જૂનમાં 65 એકમોનું વેચાણ. જુલાઈ ઓગસ્ટમાં 40 એકમોનું વેચાણ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 એકમોનું વેચાણ. નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ. આપેલ માહિતીમાં નાનામાં નાની રકમ 35 છે અને મોટામાં મોટી રકમ 65 છે, તો તે પ્રમાણે સ્કેલ માપ લઈશું. આપણે 2 સેમી બરાબર 10 એકમ સ્કેલ માપ લઈશું. OX ધરી પર સમયગાળો દર્શાવીશું. OY ધરી પર વેચાણ એકમો દર્શાવીશું. સમયગાળો જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બર ડિસેમ્બર. વેચાણ એકમોમાં 10 20 30 40 50 60 70. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35 એકમોનું વેચાણ છે, તો જાન્યુઆરી ફેબ્રુઆરી 35 એકમ. માર્ચ એપ્રિલ મહિનામાં 60 એકમોનું વેચાણ છે, તો માર્ચ એપ્રિલ 60 એકમ. મે જૂન મહિનામાં 65 એકમોનું વેચાણ છે, તો મે જૂન 65 એકમ. જુલાઈ ઓગસ્ટ મહિનામાં 40 એકમોનું વેચાણ છે, જુલાઈ ઓગસ્ટ 40 એકમ. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં 50 એકમોનું વેચાણ છે, તો સપ્ટેમ્બર ઓક્ટોબર 50 એકમ. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 30 એકમોનું વેચાણ છે, તો નવેમ્બર ડિસેમ્બર 30 એકમ. સ્કેલ માપ X ધરી પર મહિના, Y ધરી વેચાણ એકમોમાં 2 સેમી બરાબર 10 એકમ. આકૃતિ દોરવાના અઢી માર્ક્સ છે. આકૃતિ પરથી વિશ્લેષણ કરવાના અઢી માર્ક્સ. વિશ્લેષણ: આકૃતિમાં OX ધરી પર સમયગાળો મહિનામાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં Y ધરી પર વેચાણ એકમોમાં દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, સૌથી ઓછું વેચાણ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં 30 એકમ હતું. પોઈન્ટ નંબર 4, સૌથી વધુ વેચાણ મે જૂન મહિનામાં 65 એકમ હતું. પોઈન્ટ નંબર 5, જાન્યુઆરી ફેબ્રુઆરી થી મે જૂન દરમિયાન વેચાણમાં વધારો જોવા મળે છે. પોઈન્ટ નંબર 6, જુલાઈ ઓગસ્ટ થી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં વધારો ઘટાડો જોવા મળે છે. પોઈન્ટ નંબર 7, જાન્યુઆરી ફેબ્રુઆરી થી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. થેન્ક યુ.